i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દયાપર ખાતે પાણી પુરવઠા કચેરીને તાળાબંધી, પાણીની ગંભીર સમસ્યાને લઈ ઉગ્ર આક્રોશ। દયાપર ખાતે આજે પાણી પુરવઠા વિભાગની કચેરીની ગ્રામજનોએ તાળાબંધી કરી હતી। લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન મળતા અંતે આકરું પગલું ભરવામાં આવ્યું હતું। આ તાળાબંધીમાં ભેખડા, ચામારા, ચકરાઈ, માતાના મઢ, કોટડા, ભાદરા સહિતના ગામોના સરપંચો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો તાત્કાલિક પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુસેન રાયમા, સરપંચ સંગઠન પ્રમુખ કાસમભાઈ કોટડા, સરપંચ ઇબ્રાહીમભાઈ, માતાના મઢ ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશ મહેશ્વરી, કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ, માજી સરપંચ આદમભાઈ, માજી સરપંચ કાસમભાઈ તેમજ મુસ્લિમ યુવા સમિતિ પ્રમુખ સત્તારભાઈ સહિત વિવિધ આગેવાનો જોડાયા હતા। ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે। ભરત ઠાકોર, i7 ન્યૂઝ ગુજરાતી, કચ્છ। આજ રોજ પાણી પુરવઠા ઓફિસની આગળ લખપત તાલુકાની માતાના મઢ, કોટડા, બાડરા, ચામરા, ચખરાઈ, બેખડા, મીંઢિયારી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વસ્તુનો ઉકેલ ન હોતા આજ રોજ લખપત તાલુકાના તમામ આગેવાનો, સરપંચો, ગ્રામજનો તમામ સાથે રહી અને પાણી પુરવઠાની ઓફિસે તાળા લગાડ્યા।